વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. અર્જુને પૂછેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ભગવાન ત્રીજો અને ચોથો શ્લોક કહી ગયા છે. આપણે અત્યારે જોઈએ છીએ ચોથો શ્લોક. ન કર્મણામનારંભાત નૈષ્કર્મ્યં પુરુષોશ્નુતે ન ચ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. બે ભગવાને અહીંયા કીધી છે, ઉત્તરાર્ધમાં અને પૂર્વાર્ધમાં. બંને વાતો જોવાનો આપણે પ્રયત્ન કર્યો છે. આજે આપણે બહુ જ આસાન રીતે સમજવાનો પ્રયત્ન કરશું કે ભગવાન જે કહેવા માંગે છે તે મારા જીવન સાથે શું સંબંધ છે. ભગવાને તો બહુ સ્પષ્ટ કહી દીધું કે આખી દુનિયા એવા ભ્રમમાં રાચે છે અર્જુન સાથે કે ભાઈ કર્મ જ આપણે જો ના કરીએ તો આસક્તિ અને કર્મના ફળના આકાંક્ષાઓ આપણે ના ભોગવવી પડે, આપણે મુક્ત જ થઈ જઈએ, તો કર્મ ના કરવું જોઈએ. ભગવાને એ ભ્રાંતિ ભાગતા આ શ્લોકના પૂર્વાર્ધમાં જ વાત કરી દીધી. ન કર્મણામનારંભાત નૈષ્કર્મ્યં પુરુષોશ્નુતે. જે પુરુષ કર્મનો આરંભ નથી કરતો એ નૈષ્કર્મ્યને પ્રાપ્ત નથી થતો. હાવ સિમ્પલ ભાષામાં કહેવાનું હોય તો એવું કહી શકાય કે જે કર્મની શરૂઆત નથી કરતા એને મોક્ષ મળતો નથી, અને જે કર્મની શરૂઆત કરે છે વચ્ચે છોડી દે છે એને સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. તરત બીજી લીટીમાં ભગવાને જવાબ આપ્યો, નચ સંન્યસના દેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. એ પણ મતલબ એ જ છે કે એને પણ મોક્ષ મળતો નથી. એનો મતલબ કર્મનો આરંભ ના કરો અથવા કર્મને છોડી દો, બંનેને મોક્ષ મળી જશે, આ માન્યતા માનશો તો એ માન્યતા આપણી ખોટી છે. ગીતાએ તો બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે કર્મ ન કરીને કે કર્મ છોડી દઈને મુક્તિ મળશે, આ વાત ખોટી છે. આ વાત ખોટી છે. કર્મની ગતિ જ ભયંકર છે, સમજવું જોઈએ. લોકમાન્ય તિલકજીએ આખો કર્મ યોગ માટે આખું કર્મશાસ્ત્ર લખેલું છે. ગીતા રહસ્ય મેઇન કર્મશાસ્ત્ર જ છે, વાંચવું જોઈએ આપણે. ગહના કર્મણો ગતિ, ભગવાન પણ કહે છે. એટલું ગહન છે, સમજવાનું મુશ્કેલ પડશે આ જન્મમાં. પણ ભગવાને સિમ્પલ વાત કીધી કે કર્તૃત્વને કાઢો, મમત્વને કાઢો, કર્મ કરો, કોઈ હેરાની નથી. પણ ગહના કર્મણો ગતિ, ભગવાનની એ વાત તો બિલકુલ સાચી છે. કર્મ ખૂબ જ ગહન છે, કર્મ ખૂબ જ ભયંકર છે. એક જ કર્મ જો આવી પડે તો માણસ ક્યાંનો ક્યાં ફેંકાઈ જાય. સાપ સીડીની રમત જેવું છે. ચડી ચડીને અહીંયા આવ્યા ને એકાદ કર્મનો ફટકો જો લાગ્યો તો ફરી પાછા તમે નીચે આવી જશો. આ સંસારમાં પણ એવું જ છે. આપણી પાસે તો અનંત કર્મો ભોગવવાનો ભંડારો પડેલો છે. એનું કયું કર્મ ક્યારે આપણી સામે ફટકો મારશે એ કશું કહેવાય ના. સવારનો કરોડપતિ સાંજે રોડપતિ થઈ જાય તો એ કર્મની ગતિથી થઈ જાય છે. નથી ખબર પડતી આપણને ક્યારે કરોડપતિને કર્મ ફટકો મારશે એ નથી ખબર પડતી. સવારનો એકદમ ગરીબ માણસ સાંજે કરોડપતિ થઈ જાય છે, લાખોપતિ થઈ જાય છે. કેવી રીતે બની જાય છે? સવારનો હસતો કૂદતો રમતો નાચતો સંસાર બીજે દિવસે એકદમ દુઃખની ખીણમાં પડી જાય છે. કાલે તો કિલ્લોલ કરતું ફેમિલી હતું અને એવો એક કર્મનો ફટાકો વાગે કે બીજા દિવસે આખું ફેમિલી દુઃખમાં ગરકાવ થઈ જાય છે. કેમ? ગહના કર્મનો ગતિ. કર્મ ગતિ ભયંકર છે, કર્મ જ ભયંકર છે, એનો ફટકો પણ ભયંકર છે. અને કર્મ ક્યારેય છૂટવાનું નથી આપણાથી. આ દુનિયામાં જન્મ લઈને આવ્યા પછી શ્વાસ લેવો એ પણ કર્મ છે, અને એક પણ કર્મ ન કરવું આ પણ એક કર્મ છે. એ ક્યારેય છૂટવાનું નથી. એટલે ભગવાને એક વચ્ચેનો રસ્તો બતાવ્યો
કે કર્મને કર્મયોગ બનાવવો જોઈએ. કેવી રીતે બનાવવાનો આખો 3જો અધ્યાય તેના માટે ભગવાન જવાબ આપવાના છે અને આપણે ખૂબ જ સુંદર રીતે સમજવાના છે. અત્યારે ખાલી આપણે એવું જોઈએ છે કે કર્મ ખૂબ ગહન છે. ગહના કર્મનો ગતિ સમજવું જોઈએ. અને કર્મ ખૂબ ભયંકર છે. આ દુનિયામાં જન્મ લઈને આવવા વાળા પ્રત્યેક માણસને કર્મથી ડર છે. તમે કહેશો કે પ્રત્યેક માણસ, હા, દરેકને કર્મની બીક લાગે છે, એટલે તો કર્મથી છૂટવું છે બધાને. ડર શેનો? ચાલો, ડર જેને લાગે છે ને તેવા 4 પ્રકારના મનુષ્યનો પ્રકાર આપણે આજે જોઈએ. એક છે જ્ઞાની. જ્ઞાની એટલે અહીંયા એ પ્રકારે ઉલ્લેખ છે જે અહમ બ્રહ્માસ્મિની અનુભૂતિ સુધી પહોંચી ચૂકેલો છે, જે પરિપૂર્ણત્વ ભગવાનના સ્વરૂપને અનુભવી ચૂકેલો છે. એની એ જ્ઞાનીની આપણે વાત કરીએ છીએ, જે શુદ્ધ બુદ્ધ નિત્ય પરમાત્માને જાણે છે. તે જ્ઞાનીની આપણે વાત કરીએ. આવા જ્ઞાનીને પણ કર્મથી ડર છે. તમે કહેશો કે કયો ડર છે? એને એક પ્રકારનો ડર છે, સ્વસ્થિતિ ભંજકનો ડર છે. આટલા લેવલ ઉપર પહોંચેલા જ્ઞાનીને પણ કર્મથી ડર લાગે છે. એ ડરનું એક કારણ છે, અને એ કારણ એ છે કે એને સ્વસ્થિતિ ભંજકનો ડર લાગે. એ જે સ્થિતિ ઉપર છે, એક વખત કર્મ કરો એટલે સ્થિતિ તેની ભંગ થઈ જાય છે, એને ખલેલ પડી જાય છે. ખલેલ પડી એટલે એને કર્મ ઘોર લાગે છે. એ જે સ્થિતિ ઉપર છે ત્યાંથી તેને થોડું નીચે ઉતરવું પડે છે કર્મ કરે એટલે. એ સ્થિતિ ભંજક છે. સમજો કે ભગવાન સાથે એકાગ્રતામાં હોય અને કર્મ કરવું હોય એટલે એમાંથી એને થોડું નીચે આવવું પડે. સુષુપ્તિમાં પરમ આનંદ છે કે નહીં? પરંતુ જાગૃત થાય એટલે કર્મ શરૂ થાય કે નહીં? પણ કર્મ કરવા માટે જાગૃત થવું પડે છે કે નહીં? તો પેલો આનંદ એને જાગૃતિમાં મળે છે જે ઊંઘમાં મળતો હતો? નથી મળતો. આ તો ઊંઘની વાત આપણે એક્ઝામ્પલ તરીકે લીધી. બાકી ધ્યાનમાં ઊંઘ કરતા પણ સૌથી વધારે આનંદ છે. અને એવી ધ્યાનની સ્થિતિમાંથી એને ભંગ કરીને થોડું નીચે આવવું પડે છે જ્ઞાનીને કર્મ કરવા માટે. એટલા માટે જ્ઞાનીને કર્મથી ડર છે. જ્ઞાનીને પણ કર્મ ભયંકર લાગે છે. જ્ઞાનીને આ લેવલ ઉપર પહોંચેલા જ્ઞાનીને પણ કર્મ ઘોર લાગે છે. ખાલી અર્જુનને જ ઘોર લાગ્યું તો એવું નહીં, આ જ્ઞાનીને પણ કર્મ ઘોર લાગે. શા માટે? કારણ કે એની સ્વસ્થિતિનો ભંજક છે કર્મ. ચાલો, એના પછીનું એક નીચેનું લેવલ આપણે વિચારીએ, ભક્ત, જેને ભગવાન વગર ચાલતું નથી. આવા ભક્તને પણ કર્મનો ડર લાગે. શા માટે? ભક્તને ખબર છે કે કર્મ કરશું એટલે ફળ ભોગવવા માટે બીજો જન્મ થશે. એના મગજમાં એક વાત ફિક્સ છે કે કર્મથી જન્મ થાય છે, અને કર્મથી જન્મ થાય છે તો જન્મ થવો એટલે ભગવાનથી વિખૂટા પડવું. અને આ ભક્તને પડવરતું નથી. જે કર્મ જન્મ કરાવીને ભગવાનથી વિખૂટા પાડી શકતું હોય, આ કર્મને તે ધિક્કારે છે. હવે તમે કલ્પના કરો કે આવો ભક્ત કે આવો જ્ઞાની, આ તો લાખો અને કરોડોમાં એક હોય છે, અને લાખો અને કરોડોમાં એક હોય છે. એમને પણ કર્મનો ડર છે, એમને પણ કર્મ ઘોર લાગે છે, એમને પણ કર્મ ભયંકર લાગે છે. તો તમને ને મને તો શું લાગવાનું? છોડવું જ પડે. પણ ભગવાન કહે છે કે છોડવાથી તો સિદ્ધિ પ્રાપ્ત થવાની નથી. નચ સંન્યસના દેવમ સિદ્ધિમ સમધિગચ્છતિ. તો તમે કહેશો કે આપણે શરૂઆત જ નથી કરવી. ભગવાન કે શરૂઆત નહીં કરો તો પણ મોક્ષ નથી મળવાનો. નચ કર્મણા મનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોસ્નુતે. એને પ્રાપ્ત નથી થવાનું નિષ્કર્મ્ય. કર્મનો આરંભ નહીં કરો તો. કર્મ છોડી દેશો તો પણ નહીં ચાલે, અને કર્મનો આરંભ નહીં કરો તો પણ ચાલશે. કર્મને આરંભ નહીં કરો તો પણ નહીં ચાલે. બંને વસ્તુ કરવાની છે, અને કરવાની હોય તો એના કેટલા બધા ભયસ્થાનો છે. પુનર્જન્મનો અને દર છે ભગવાનથી વિખૂટા પાડે છે. આ કર્મ જ વિખૂટા પાડે છે. અને આ શબ્દ જ્યારે ભક્તને લાગે છે ત્યારે એને એવું લાગે છે કે કર્મ ઘોર છે, કર્મ ભયંકર છે. સામાન્ય માણસને પણ કર્મ અઘરું લાગે છે.
આપણે તો સમજીએ છીએ કર્મની આપણા ઉપર શું ઇફેક્ટ થાય છે, અને આટલા લેવલ ઉપર પણ જો કર્મની ઇફેક્ટ થતી હોય તો કર્મ વિશે વિચારવું જ પડે. અને કર્મ વિશે વિચારવા માટે કર્મયોગ સિવાય માનવ પાસે બીજો કોઈ ઉપાય નથી. સામાન્ય માણસને શું ડર છે? સામાન્ય માણસને એવું લાગે છે કે જીવનમાં સુખ અને દુઃખના ફટકા કર્મથી જ પડે છે. ભયંકર દુઃખ થાય છે અને સુખ આવે તો ભયંકર સુખ આવે છે. હેરાન થઈ જાય છે માણસ. એટલે એને એવું લાગે છે કે કર્મ ભયંકર છે. કર્મથી હેરાન થયેલો માણસ જ્યોતિષ પાસે જાય છે. આ જગતમાં બે લોકોના ધંધા સવિશેષ ચાલે છે, એક જ્યોતિષના અને બીજા વૈદ્યના. જ્યોતિષના એટલા માટે કે આખી દુનિયા કર્મથી ત્રસ્ત થાય એટલે આ નરે ને ગ્રહો નરે ને શનિ નરે ને પછી જ્યોતિષ પાસે જાય. એટલે જ્યોતિષનો ધંધો ખૂબ ચાલે છે, ખૂબ ચાલે. તમે કહેશો કે કર્મથી ખાલી દુઃખનો જ ફટકો લાગે છે, એવું નથી. કર્મથી સુખનો ફટકો પણ ભયંકર હોય છે. તમે કહેશો કે એ કેવી રીતે? સુખ આવી જાય તો થોડો આનંદ તો હોય, પણ જ્યારે સુખ ભોગવતા હોય ત્યારે સાતમા પરને એક મહાભયંકર ટેન્શન હોય છે કે આ સુખ જતું રહેશે તો, અને જવાનું તો છે જ. ક્યારેય કોઈ સુખ શાશ્વત આ દુનિયામાં ભગવાને બનાવેલું નથી આત્મજ્ઞાન સિવાય, અને ત્યાં સુધી આપણે પહોંચતા નથી. અને એ સિવાયના સુખોને આપણે શાશ્વત સમજીએ છીએ, અને એ સિવાયના સુખોને પ્રાપ્ત કરવા માટે જિંદગી નહીં જન્માળાઓ કાઢી નાખીએ છીએ. જે પેલા માટે મહેનત કરવી હતી તે આપણે કરી જ નથી. દુઃખનો જ ફટકો ભયંકર છે એવું નહીં, સુખનો ફટકો પણ મહાભયંકર છે. ગુલાબ બધાને જ ગમે છે, પણ સાથે કાંટો પણ હોય છે ગુલાબનો, એ ભૂલવું ના જોઈએ. સુખ બધાને જ ગમે છે, પણ સુખમાં પણ એક ભયંકરતા છુપાયેલી છે. એ ભયંકરતા છે સુખ જતી રહેવાની ભયંકરતા. તમે કહેશો કે ના, જેટલા કર્મો આવશે એટલા ભોગવી લેશું. અનંત જન્મારાઓથી અનંત કર્મના ફળોનું એક મોટું ગોડાઉન ભરેલું છે આપણે. એ ગોડાઉનમાંથી ક્યારે કયું ભયંકર કર્મ આવીને આપણને ફટકો મારશે તેનું આપણને ખબર નથી. અને એટલા માટે સામાન્ય માણસને પણ કર્મનો ડર લાગે છે. જો કર્મ સાચા અર્થમાં નહીં કર્યું હોય તો કર્મ તકલીફ આપશે. એ જ કર્મ કરમ બની જશે. ઘણા કહે છે ને કે મારી સાસુ તો બહુ ખરાબ છે. તો કે શું કરો છો તમે? તો કે મારા કરમ એવા કે મને આવી સાસુ મળી છે. મારો દીકરો મારું માનતો જ નથી. તો કેમ આવો દીકરો? મારા કરમ એવા કે મારો દીકરો આવો પાક્યો છે. મારા પપ્પા આડા રસ્તે જાય છે તેનું સુધરતા નથી. કેમ આવું થયું? તો કે મારા કર્મ એવા. માણસ એવું કહે છે. જે દિવસે કર્મ તકલીફ આપતું થયું તે દિવસે કર્મ નહીં રહે, એ ચોક્કસ તમે કર્મ કરેલું હશે. કર્મ એટલે શું ખબર છે? એને પણ આપણે કર્મ કહે છે. પેટમાં એક જાતના કીડા પડે છે, ચટકે છે, કરડે છે, એ કીડાને આપણે કર્મ કહીએ છીએ. જો કર્મને પણ સાચા અર્થમાં ભગવાને કીધું તે રીતે કર્મયોગની દ્રષ્ટિથી સમજીએ નહીં તો કર્મ થશે, ભોગવવું પડશે. અને એટલે સામાન્ય માણસને પણ કર્મનો ડર લાગે છે, કર્મનો ડર લાગે છે. એટલું જ નથી, એના કરતા પણ એક નીચી કક્ષાનો માણસ હોય છે, જે માણસને પણ વ્યવહારમાં અવિવેકી માણસ, એનો મતલબ આળસુ માણસ. આને પણ કર્મનો ડર છે. કર્મમાં સૌથી મોટી અને સૌથી પહેલી જો કોઈ તકલીફ હોય તો પરિશ્રમ કરવો પડે છે, મહેનત કરવી પડે છે. અને વ્યવહારમાં જે અવિવેકી છે એને વ્યવહાર કરવો નથી, એને ચાલવું નથી, એને દોડવું નથી. અને કર્મ માણસને ચલાવે છે, કર્મ માણસને દોડાવે છે, કર્મ માણસને કુદાડે છે. અને આ તેને કડવું નથી, અને આ વાતો તેની સામે આવીને ઊભી રહે છે. એને તો બિંદાસ આરામ કરવો છે. એ તો વ્યવહારમાં આળસુ માણસ છે. અને કર્મમાં જે પરિશ્રમ કરવાનો છે એ એની સૌથી મોટી તકલીફ છે. એને તો એવું જ છે કે કર્મ ના કરો તો શાંતિ મળી જશે, પણ એવું હોતું નથી. દુનિયા આખે એવું વિચારે છે, જે વ્યવહારમાં અવિવેકી માણસો છે એ બધા જ એવું વિચારે છે કે કર્મ નહીં કરીશું તો શાંતિ.
અને એ જ પૂછે છે કે શું કર્મ ના કરીએ તો શાંતિ નથી? શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે ના, કર્મ નહીં કરે તો પણ શાંતિ નથી, કારણ કે શાશ્વતતા સુધી તું પહોંચી શકવાનો નથી. તો શું કર્મ છોડી દેવા જોઈએ? ના, કર્મ છોડવાથી પણ શાંતિ પ્રાપ્ત થવાની નથી, સિદ્ધિ પ્રાપ્ત થવાની નથી. કર્મ નહીં કરો તો પણ સિદ્ધિ નથી, અને કર્મ છોડી દેશો તો પણ સિદ્ધિ નથી. પ્રશ્ન એ ઉભો થાય, તો કરવું શું? શું કરવું? આટલા બધા લોકોને તો કર્મનો ડર લાગે છે. કર્મ છે જ એવું, ગહના કર્મનો ગતિ છે, અને એ ડર રહેશે જ, એટલે કર્મ છોડી પણ શકતા નથી. કર્મનો આરંભ પણ નહીં કરવાનો એવું પણ નથી કરી શકતા. કર્મ તો કરવું જ પડશે, અને કર્મ છોડાય પણ નહીં. તો કરવું શું? ઉપાય શું છે? ભગવાન કહે છે કે એના માટેનો એક ઉપાય છે, જેનું નામ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન આપે છે, કર્મયોગ. શું છે કર્મયોગ? આપણે સમજવાનો પ્રયત્ન કરશું શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયમાં. એ જ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે. સિદ્ધિ નહીં મળે. આપણને કર્મ ઘોર લાગે છે, આપણને કર્મ ભયંકર લાગે છે, આપણાથી કર્મ છોડવા માટે વિચારીએ છીએ આપણે. આપણને લાગે છે કે કર્મથી જ પાપ અને પુણ્ય થાય છે. આપણને લાગે છે કે કર્મથી જ પુનર્જન્મ થાય છે. આપણને લાગે છે કે કર્મથી જ આપણે પ્રાપ્ત કરેલી સ્વસ્થિતિનો ભંગ થઈ જાય છે. આપણને લાગે છે કે જીવનમાં સુખ અને દુઃખના ફટકા આપણને કર્મ જ મારે છે, માટે કર્મ ભયંકર છે. અને કર્મ જો ના કરીએ તો ભગવાન કહે છે કે સિદ્ધિ પ્રાપ્ત થવાની નથી. કર્મ કરવાથી પણ દુઃખ શરૂ થવાનું છે, અને કર્મ છોડવાથી દુઃખ નહીં આવે એવું નથી. એટલે આપણે પ્રશ્ન કરીએ છીએ. અહીંયા તો ભગવાને બહુ સ્પષ્ટ કહી દીધું છે, ન કર્મણા મનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોસ્નુતિ ન ચ સંન્યાસના દેવાત દેવમ સિદ્ધિમ સમધિ ગચ્છતિ. આરંભ નહીં કરો તો નૈષ્કર્મ્ય તો પ્રાપ્ત નહીં જ થાય, અને કર્મ જો છોડી દેશો તો સિદ્ધિ પ્રાપ્ત નથી થવાની. કરવું શું? એક જ રસ્તો છે આપણી પાસે કે કર્મ કરવું જોઈએ, બીજો કોઈ રસ્તો નથી. કર્મ કરવાનું અને કર્મની ભયંકરતા કાઢવાની. કર્મ જે ઘોર લાગે છે એ કર્મનું ઘોરત્વ કાઢવાનું. કર્મનો જે ડર લાગે છે એ કર્મનું ભયત્વ કાઢવાનું. કર્મ કાઢવાનું, ડર કાઢવાનો, ભયંકરતા કાઢવાની, ઘોરતા કાઢવાની. કર્મનું આપણને હેરાન કરવાનું, તકલીફ આપવાની જે વાત છે એ ડર કાઢવાનો છે. તો કેવી રીતે નીકળી શકે? થઈ શકે ને. વીંછી જે હોય, વીંછી એનો એક વખત ડંખ કાઢી નાખો તો એને તમે હાથમાં રમાડી શકો. બાકી વીંછી એવો ભયંકર ડંખ મારે કે જમીન પર ચાલે ને તમારા શરીરમાં ચાલતો હોય એવું લાગે છે. એટલો ભયંકર એનામાં એસિડ હોય છે. પણ એનો ડંખ કાઢી નાખો તો વીંછીને તમે હાથમાં લઈને રમાડી શકો. સાપનું પણ એવું છે. સાપના મુખમાં એક ઝેરની કોથળી હોય છે. જો તમે એ ઝેરની કોથળી કાઢી નાખો તો સાપ સાથે તમે રમી શકો છો. ભગવાન શિવજી કોબડા સાથે રમે છે, પણ ભગવાન શિવજી આપણને સંદેશો આપે છે કે આ બધા કોબડાનું ઝેર કાઢી નાખેલું છે. બસ એ શિવજીનો કોબરા અને વીંછી આપણને ઉપદેશ આપે છે કે તમારા જીવનમાં પણ જે કર્મ કરો છો એનું જે ગોળત્વ છે, એની જે ભયંકરતા છે, એની જે તકલીફ આપવાની તાકાત છે, એને માઇનસ કરી દેવી જોઈએ. અને એક વખત એમાંથી એ કાઢો એટલે કર્મ કરો તો તમને ટેન્શન નથી, કર્મ કરો તો ચિંતા નથી, કર્મ કરો તો પાપ નથી, કર્મ કરો તો પુણ્ય નથી, અને કર્મ કરો તો જન્મ પણ નથી. કર્મ કરો તો પણ સુખ જ સુખ, કર્મ કરો તો પણ મુક્તિ જ મુક્તિ, અને કર્મ કરો તો પણ સિદ્ધિ જ સિદ્ધિ. પ્રશ્ન એટલો જ છે કે કર્મનું ઘોરત્વ કાઢી નાખવું જોઈએ. આ બધું કાઢી નાખવું જોઈએ. પ્રશ્ન એ ઉભો થાય કે કર્મનું ઘોરત્વ કાઢવું એટલે શું?
કર્મનું ઘોડત્વ કાઢવું એટલે કર્મને યોગ બનાવવાનો, કર્મ તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલવો જોઈએ. કર્મ નહીં, ભગવાન કહે છે કે કર્મ યોગ કરો. કેવી રીતે દ્રષ્ટિકોણ બદલવાના? 3 પ્રકારના દ્રષ્ટિકોણ છે. હવે આપણે કર્મને કયા દ્રષ્ટિકોણથી જોઈએ છે તે જોવું જોઈએ, અને 3 પ્રકારના દ્રષ્ટિકોણને આપણે વિચારવો જોઈએ. એક પ્રકારનો દ્રષ્ટિકોણ છે વાસનાયુક્ત દ્રષ્ટિકોણ. આપણા બધાના જ કર્મ આપણી વાસનાઓથી જન્મ લે છે, અને એટલા માટે આપણું કર્મ વાસનાજન્ય છે. વાસનાની દ્રષ્ટિથી કર્મની તરફ જોશું તો કર્મ પછી નવી બીજી વાસનાઓને જન્મ આપશે. આપણી જેટલી તીવ્ર વાસના એટલી કર્મની પકડ પણ તીવ્ર. આપણી જેટલી નિમ્ન વાસના એટલું કર્મનું પરિણામ પણ એટલું નિમ્ન. આપણી જેટલી ઉચ્ચ વાસના એટલું કર્મનું પરિણામ પણ દિવ્ય. મને ભગવાનને મળવાની વાસના હોય તો મારું કર્મ પણ દિવ્ય. મારે જીવનને એકદમ ખરાબ કરવાની વાસના હોય તો મારું કર્મ પણ એકદમ ખરાબ. સૌથી પ્રથમ દ્રષ્ટિકોણ છે કર્મ તરફ જોવાનો વાસનાજન્ય કર્મ. વાસનાથી જ કર્મનો જન્મ થાય છે. કોઈ છોકરાને 25 જણા વાળા ફરતી એવું કહી જાય કે તું બિચારો છે, તું બિચારો છે, તું બિચારો છે, તો ખરેખર તે બિચારો બની જાય. એવી રીતે વાસનાથી કર્મ જન્મે, વાસનાથી કર્મ જન્મે તો કર્મ ફરી પછી વાસના જન્માવે અને કર્મ વાસનાજન્ય બની જાય. આ વાસનાજન્ય કર્મ તકલીફ વધારે આપે છે. આ કર્મ ઘોર છે, આ કર્મ ભયંકર છે. સમજવું જોઈએ આપણે. ભયંકર. અહીંયા વાસનાજન્ય કર્મમાં કર્મ ખૂબ જ શક્તિશાળી છે. કર્મ જેમ દોરે એમ આખું જીવન દોરવાય છે. કર્મ જ આપણા જીવનમાં રાજા છે, કર્મ જ આપણા જીવનમાં પ્રધાન છે, અને કર્મ જે ધારે તે આપણા જીવનમાં કરાવે છે. વાસનાજન્ય કર્મ, એ જ કર્મ આપણા જીવનમાં ફોજદાર બની જાય છે. રાજા એટલે આજ્ઞા કરે છે, પ્રધાન એટલે એનું જ ચાલે, એ મુખ્ય. બાકીનું બીજું બધું ગૌણ. હું પણ ગૌણ, મારા જીવનમાં કર્મ જ મુખ્ય, કારણ કે વાસનાજન્ય કર્મ છે. બહુ જ વિચારવું જોઈએ. આ એક દ્રષ્ટિકોણ છે કર્મ તરફ જોવાનો, અને આ જ રીતે કરતા હશો તો તમારા જીવનમાં કર્મ પ્રભાવશાળી છે. અને જ્યારે કર્મ પ્રભાવશાળી હોય ત્યારે ક્યારેય તમે કર્મયોગ કરી નહીં શકો. બીજો પણ એક દ્રષ્ટિકોણ છે, કયો અપનાવવો તે આપણે વિચારવું જોઈએ. એ દ્રષ્ટિકોણનું નામ છે નિમિત્ત માત્ર. કર્મ આપણે કરીએ છીએ, પણ યાદ રાખવાનું, શેઠના ઘેર નોકરી કરનાર માણસ આખો દિવસ તો ગમે તેટલો મોટો વહીવટ કરે, ઘરે આવીને બિંદાસ સૂઈ જાય છે, કારણ કે રાત્રે સૂતી વખતે નક્કી કરે છે કે મારું તો કામ હતું શેઠે કીધું તે કરવાનું, બાકી હું તો શેઠનું કામ કરતો હતો, હું તો ભગવાનનું કામ કરું છું, હું તો માત્ર હથિયાર છું, હું તો માત્ર નિમિત્ત છું. આ પણ એક કર્મ તરફ જોવાનો દ્રષ્ટિકોણ છે. અહીંયા જવાબદારી ભગવાનની બની જાય છે, આપણે એમાંથી થોડા છૂટી શકીએ છીએ. પણ નિમિત્ત બનવા માટે સૌથી વધારે પ્રેમ ભગવાન તરફ જોઈએ તો જ થઈ શકે આ, બાકી આ ના થઈ શકે. ભગવાન માટે સૌથી વધારે પ્રેમ જોઈએ. એમાં તમે ગૌણ બની જાઓ છો અને કર્મ ઉપેક્ષણીય બની જાય છે. આ મુદ્દામાં કર્મ રાજા બની જાય છે, કર્મ પ્રધાન બની જાય છે. એ ધારે તે તમારી પાસે કળાવે છે. અહીંયા તમે ગૌણ બનો છો અને કર્મ ઉપેક્ષણીય બની જાય છે. ઘરમાં ઘરડો માણસ હોય, અને ઘરડો માણસ હોય જેનું પેન્શન બંધ થઈ ગયું છે. હવે ઘરમાં કોઈ આવક નથી, ફળ આપ્યા વગરનું વૃક્ષ છે, અને જે વૃક્ષ ફળ ના આપતું હોય એની વેલ્યુ લોકો ઓછી કરી નાખે છે. છોકરાઓ રમાડાય એવી પણ એ ઘરડાની ક્ષમતા ના હોય, ત્યારે આખું ઘર તેનાથી થાકે છે. એનાથી ઘરમાં ગંદકી થતી હોય, બીજું કોઈ કામ એનાથી થતું ન હોય, ત્યારે તે જીવ ઘરમાં ઉપેક્ષણીય બની જાય છે. એવું જ આપણે ભગવાનના હાથના નિમિત્ત બનીને કર્મ કરવા લાગીએ ત્યારે આપણે ગૌણ બની જઈએ છીએ, કર્મ ઉપેક્ષણીય બની જાય છે. શું કામ કરવાનું થાય છે? અને ઉપેક્ષણીય કર્મ એક વખત થયું
ઘરમાં એક વખત ગરદો માણસ ઉપેક્ષણીય થાય પછી ઘરમાં ગરદો માણસ કશું પણ ધાડ મારીને કરી ના શકે. કર્મ એક વખત ઉપેક્ષણીય થઈ ગયું આપણા જીવનમાં તો પછી તેનાથી આપણાથી કર્મયોગ થાય ના. કારણ કે અહીંયા કર્મ શક્તિશાળી નથી અને શક્તિશાળી કર્મ ના હોય તો તમે કર્મયોગ કેવી રીતે કરી શકો? એ ત્રીજો પણ એક દ્રષ્ટિકોણ છે અને ત્રીજા દ્રષ્ટિકોણનું નામ છે જ્ઞાનીનો દ્રષ્ટિકોણ. એ કર્મ તરફ આત્મીય નજરથી જુએ છે. એનાથી પ્રેમ નિર્માણ થાય છે. તમે કહેશો કે કેવી રીતે? એમાં તોફાન નથી, એમાં ભયંકરતા નથી, એમાં ડર નથી, એમાં વિક્ષેપ નથી, એમાં દંખ નથી, એમાં ઝેર નથી અને આ કર્મયોગ થઈ શકે છે. એમાં કર્મ રાજા નથી, એમાં ભાવના છે કે કર્મ ભગવાન નિર્માણ કરે છે. અહીંયા જ્ઞાની એવું માને છે કે શિવ અને જીવ બે જણા ભેગા થાય ત્યારે જ કર્મ થાય. આ દુનિયામાં જીવ સિવાય શિવની તાકાત નથી કે કર્મ કરી શકે. આ શિવને પણ જો કર્મ કરવું હોય તો જીવનો સહારો લેવો પડે. અને આ દુનિયામાં એટલું જ સત્ય તે પણ છે કે જીવની તાકાત નથી કે શિવના સહારા વગર કર્મ કરી શકે. આ દ્રષ્ટિકોણમાં જ્ઞાની એવું વિચારે છે. જીવ અને શિવ બે જણા ભેગા થઈને કર્મ કરે છે. એકલો જીવ પણ કર્મ કરવું અસંભવ છે, એકલા શિવ માટે પણ કર્મ કરવું અસંભવ છે. માટે જ્ઞાની એવું વિચારે છે હું અને શિવ કર્મ કરવા માટે ભેગા થઈએ છીએ, એકલા કર્મ કરવું અસંભવ છે. અને જ્ઞાની એવું માને છે કે મારા જીવનમાં હું જેટલા કર્મો કરું છું એ પ્રત્યેક કર્મની ક્ષણે શિવ મને મળવા આવે છે અને પ્રત્યેક કર્મના ક્ષણે શિવ અને જીવનું મિલન થાય છે. અને શિવ અને જીવનું મિલન થાય છે એમાંથી એક અપત્ય જન્મે છે જેનું નામ છે કર્મ. આ કર્મ તરફ વાત્સલ્યની ભાવના આવશે. કેટલી સુંદર, કેટલી જબરજસ્ત ભાવના નિર્માણ થાય છે. હું અને શિવ ભેગા થયા છે એનું અપત્ય છે કર્મ અને આ કર્મ પ્રત્યે પ્રેમની ભાવના આવશે, વાત્સલ્યની ભાવના આવશે. આ કર્મ જિંદગીમાં ક્યારેય ના નડે, આ જિંદગીમાં ક્યારેય તકલીફ ના આપે, આ જિંદગીમાં ક્યારેય પાપ ના આપે. આ કર્મ ક્યારેય ભયંકર નથી, આ કર્મ ક્યારેય ઝેરી નથી, આ કર્મ ક્યારેય ડંખ ના આપે. અને આવી રીતનું જો કર્મ થાય તો તેને કર્મયોગ બનાવી શકાય છે. જીવનમાં કર્મ તરફ જોવાના 3 દ્રષ્ટિકોણ છે. આ દ્રષ્ટિકોણમાં મુખ્ય છે કર્મ. આમાં મુખ્ય કર્મ બની જાય, બહુ શક્તિશાળી કર્મ બની જાય છે. એમાં હું ગૌણ બની જાઉં છું. અહીંયા કર્મ ઉપેક્ષણીય બની જાય છે અને હું ગૌણ બની જાય છું. માટે અહીંયા પણ કર્મયોગ બનાવવા માટે થોડીક મર્યાદાઓ નરે છે. ત્રીજો એક દ્રષ્ટિકોણ જ્ઞાનીનો છે અને જ્ઞાનીનો જે દ્રષ્ટિકોણ છે એમાં કર્મ, જીવ અને શિવ 3 પાવરફુલ છે, 3 મુખ્ય છે, 3 પ્રધાન છે, 3 રાજા છે. વાસનામાં માત્ર કર્મ જ પ્રધાન છે, બાકી બીજું બધું ગૌણ છે. નિમિત્તમાં ભગવાન પ્રધાન છે, બાકી કર્મ અને હું, કર્મ ઉપેક્ષણીય છે અને હું ગૌણ બની જાઉં છું. આ જ એક એવો દ્રષ્ટિકોણ છે જેનાથી કર્મને તમે કર્મયોગ બનાવી શકો છો. એ દ્રષ્ટિકોણમાં જીવ, શિવ અને કર્મ 3 પ્રધાન બની જાય છે. અહીંયા સુધી આખા અધ્યાયનું ચિંતન કરતા 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 આપણે આપવાનું છે. ભગવાને અર્જુનને 3જા અધ્યાયના 4થા શ્લોકમાં ભ્રાંતિઓ દૂર કરીને એક બહુ જ સ્પષ્ટ વાત કરી. નાના બાળકને પણ સમજાઈ જાય એવી, અભણ માણસને પણ સમજાઈ જાય એવી. ન કર્મના મનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોશ્નુતે. સાવ સીધી ભાષામાં કહેવાનું હોય તો એવું ભગવાને ચેલેન્જ આપી દીધી કે તમે મગજમાં એવી રાય લઈને ના ફરશો કે કર્મનો આરંભ જ નહીં કરીએ, જીવનમાં કર્મ જ શરૂ નહીં કરીએ તો આસક્તિ નહીં થાય ને કર્મનું ફળ પણ નહીં આવે તો આપણે મુક્ત થઈ જશું. ભગવાન કહે છે કે મગજમાં એવી રાય લઈને ના ચાલો કે કર્મની શરૂઆત જ નહીં કરીએ તો આપણને મોક્ષ મળી જશે. ભગવાન કહેશે કે જીવનમાં કર્મનો આરંભ નહીં કરો તો મોક્ષ મળશે નહીં.
નૈષ્કર્મ્ય થશે નહીં, પ્રાપ્ત થશે નહીં. ન કર્મના મનારંભા નૈષ્કર્મ્યમ પુરુષોષ્ણુતે. આરંભ નહીં કરીએ તો મુક્તિ નહીં મળે. તો આપણે કહીએ છીએ કે સંન્યાસ લઈ લઈએ, સંન્યાસ લઈને કર્મો બધા છોડી દઈએ. ભગવાને તે પણ ના પાડી છે. નચ સંન્યાસના દેવમ સિદ્ધિમ સમધિ ગચ્છતિ. કર્મને છોડી દેશો તો પણ સિદ્ધિ પ્રાપ્ત થવાની નથી. ભ્રાંતિ તો ભગવાને આપણી તોડી નાખી છે અને આપણે એના માટે વિશેષ વિચારવું જોઈએ. એટલે આજે આપણે વિચાર્યું કે કર્મ તો ભયંકર જ છે. રાખશું તો પણ ભયંકર છે અને છોડશું તો પણ ભયંકર છે. નહીં કરશું તો પણ ભયંકર છે, કરીશું તો પણ ભયંકર છે. તો કડવું શું? જ્ઞાનીઓને પણ કર્મ આવું લાગે, ભક્તને પણ કર્મ આવું લાગે, સામાન્ય માણસને પણ કર્મ આવું લાગે, અવિવેકીને પણ કર્મ આવું લાગે. તો મારે શું કરવું? તો ભગવાન કહે છે કે એના તરફનો દ્રષ્ટિકોણ બદલ. વાસનાજન્ય દ્રષ્ટિકોણ રાખવાનો, નિમિત્ત બનવાનું કે કર્મને શિવ અને જીવનું અપત્ય બનાવવાનું. શ્રેષ્ઠ દ્રષ્ટિકોણ છે શિવ અને જીવનું મિલન થાય પછી કર્મ અપત્ય તરીકે જન્મે છે. એના માટે પ્રેમ ભાવના નિર્માણ થાય, એના માટે વાત્સલ્ય નિર્માણ થાય. આવું જે દિવસે કર્મ કરતા શીખશો તે દિવસે કર્તૃત્વ પણ જતું રહેશે, મમત્વ પણ જતું રહેશે. કર્તૃત્વ મમત્વ જતું રહ્યું તો ભગવાન જે કલ્પના કરે છે એવા સંન્યાસના દેવ તમે બની જશો. એવો સંન્યાસ તમને પ્રાપ્ત થશે તો તમે મોક્ષના અધિકારી બનશો, તો તમને સિદ્ધિ પણ મળશે અને નૈષ્કર્મ્યને પ્રાપ્ત પણ કરી શકશો. બાકી છોડવાની તો વાત જ નહીં કરશો. છોડવાવાળાને હજુ વધારે ભયંકર પરિસ્થિતિ આવે છે. ભગવાન આગળ કહેવાના છે. આવતા સોમવારે આવશું. આપણે 5મો શ્લોક જોવાના છે 3જા અધ્યાયનો આવતા સોમવારે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.